નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સુરતના વ્યસ્ત બસ સ્ટેશન પરથી રાત્રે ગામડાની દિશામાં જતી લક્ઝરી બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. શહેરના મનગમતા દીવાઓ પાછળ છૂટી રહેલા હતા અને બસની અંદર મુસાફરો પોતપોતાની દુનિયામાં ખોવાઈ રહ્યા હતા. નીરજ બારી પાસેની ડબલ સીટ પર બેઠો હતો. આખા દિવસના કામના થાકને કારણે તેણે વિચાર્યું હતું કે આખી રાત શાંતિથી પસાર થશે, પરંતુ નસીબે તેની પાસે કંઈક અલગ જ લખી રાખ્યું હતું. બસ ઉપડવાની થોડી જ મિનિટો પહેલા એક યુવતી ઝડપથી બસમાં ચડી અને તેની બાજુની ખાલી સીટ પર આવીને બેસી ગઈ. તે યુવતીનું નામ રિયા હતું. શરૂઆતમાં બંને એકબીજાને માત્ર ઔપચારિક નજરે જોયા અને પછી ફરી પોતપોતાની તરફ મોં ફેરવી લીધું. પરંતુ કેટલીક મુલાકાતો એવી હોય છે જેની શરૂઆત મૌનથી થાય છે અને અંતે હૃદયના સૌથી સુંદર સંબંધમાં ફેરવાઈ જાય છે. થોડા સમય પછી બસ શહેરની બહાર નીકળી અને રસ્તા પર શાંતિ છવાઈ ગઈ. બારીમાંથી આવતી ઠંડી હવા અને દૂર દેખાતા ગામડાના અંધારા રસ્તાઓ વચ્ચે અચાનક રિયાનો ફોન નેટવર્ક ગુમાવી બેઠો. તેણે હળવેથી મજાકમાં કહ્યું કે આજકાલ નેટવર્ક વગર માણસ પોતે પણ ખોવાઈ જાય છે. આ એક સામાન્ય વાક્ય હતું, પરંતુ એ જ બંને વચ્ચેની વાતચીતનો આરંભ બની ગયો. નીરજે પણ હસતા હસતા જવાબ આપ્યો અને પછી ધીમે ધીમે વાતોનો સિલસિલો આગળ વધતો ગયો. શરૂઆતમાં અભ્યાસ, નોકરી, પરિવાર અને ગામ વિશેની સામાન્ય ચર્ચા થઈ. પછી વાતો તો સપનાઓ સુધી પહોંચી. રિયાએ કહ્યું કે તેને બાળપણથી જ કંઈક મોટું કરવાનું મન હતું, પરંતુ પરિવારની જવાબદારીઓએ ઘણીવાર તેના સપનાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. નીરજે પણ પોતાના સંઘર્ષોની વાત કરી. બંનેને આશ્ચર્ય થયું કે જીવનની પરિસ્થિતિ ભલે અલગ હોય, પરંતુ તેમની લાગણીઓ અને વિચારોની ઘણી સમાનતા હતી. રાત્રિ વધુ ઘેરી બનતી ગઈ. બસ હાઈવે પર ઝડપથી દોડી રહી હતી અને મોટા ભાગના મુસાફરો ઊંઘી ગયા હતા, પરંતુ રિયા અને નીરજ માટે સમય જાણે થંભી ગયો હોય તેમ એકબીજાને પોતાના જીવનની એવી વાતો કહી રહ્યા હતા જે કદાચ તેમને ઘણા નજીકથી લોકોને પણ ન કહી હોય. એવી રિયાએ પોતાના બાળપણની વાતો અને તેની યાદો, તેની માની મમતા અને પોતાના ગામ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. નીરજે પણ પોતાના સપનાઓ, નિષ્ફળતાઓ અને ભવિષ્ય માટેની આશાઓ વિશે ખુલ્લા દિલે વાત કરી હતી. દરેક વાત સાથે બંને વચ્ચેનું અંતર થોડું થોડું ઘટતું ગયું. અજાણ્યા લોકોમાંથી તેઓ ધીમે ધીમે મિત્રો બની રહ્યા હતા અને મિત્રતાની પાછળ ક્યાંક ને ક્યાંક એક નાનું નાજુક પણ લાગણી જન્મ લઈ રહી હતી. બંને કોઈને શબ્દોમાંથી વ્યક્ત કરી નહોતી. મધ્યરાત્રિ પછી બસ એક ઢાબા પર રોકાઈ. ઠંડી રાતમાં ચાની સુગંધ ફેલાઈ રહી હતી. બંને બસમાંથી નીચે ઉતર્યા અને એક ગરમ ચા સાથે વાતોમાં ખોવાઈ ગયા. રિયાના ચહેરા પર ચાંદનીનો આછો પ્રકાશ પડી રહ્યો હતો અને નીરજને પહેલી વાર લાગ્યું કે આ મુલાકાત કદાચ સામાન્ય નથી. તેને રિયાના હસવામાં એક અલગ જ આકર્ષણ દેખાયું. બીજી તરફ રિયા પણ નીરજની સાદગી અને સંવેદનશીલતાથી પ્રભાવિત થઈ ગઈ. જ્યારે બસ ફરી આગળ વધી ત્યારે બંનેએ અંદરથી એવું લાગ્યું કે સફર પૂરી ન થાય. ઘણીવાર જીવનમાં વર્ષો સુધી ચાલી રહેલા લોકો પણ એકબીજાને સમજી શકતા નથી, પરંતુ કેટલીક વખત માત્ર થોડી કલાકોની વાતચીત જ કોઈના પોતાના દિલની નજીક લઈ જાય છે. રાતના છેલ્લા પહોરમાં જ્યારે બસ ગામડાની નજીક પહોંચી રહી હતી ત્યારે બહાર આકાશ ધીમે ધીમે ઉજળું થવા લાગ્યું હતું. બંનેને સમજાઈ રહ્યું હતું કે હવે થોડા જ સમય પછી રસ્તા અલગ થઈ જશે. વાતચીત હવે વધુ ભાવનાત્મક બની ગઈ હતી. બંનેએ એકબીજાને જીવનમાં હંમેશા હિંમત રાખવાની સલાહ આપી. રિયાએ હંમેશા કહ્યું કે કેટલીક મુલાકાતો કદાચ નસીબની ભેટ હોય છે જે જીવનભર યાદ રહી જાય છે. નીરજે પણ સ્વીકાર્યું કે આ રાત તેના જીવનની સૌથી સુંદર સફરોમાંની એક બની ગઈ. બંનેના શબ્દોમાં એક અજાણી લાગણી છુપાયેલી હતી, પરંતુ કોઈએ પણ પ્રેમનો સીધો ઉલ્લેખ કર્યો નહીં. તેમ છતાં તેમની આંખોમાં ઘણું બધું કહી દેવાની ક્ષમતા હતી. જ્યારે બસ અંતિમ સ્ટોપ પર પહોંચી ત્યારે સવારનો સૂરજ ધીમે ધીમે
ઉગવા લાગ્યો હતો. મુસાફરો પોતપોતાનો સામાન ઉતારવા લાગ્યા. રિયા અને નીરજ પણ બસમાંથી નીચે ઉતર્યા. થોડા ક્ષણો માટે બંને શાંત રહ્યા, જાણે શબ્દો ખૂટ્યા હોય. પછી રિયાએ સ્મિત સાથે પોતાનો સંપર્ક નંબર નીરજને આપ્યો અને કહ્યું કે આ સફર અહીં પૂરી થઈ રહી છે, પરંતુ કદાચ ઓળખાણની સફર હજુ શરૂ જ થઈ રહી છે. નીરજે પણ એ જ આશા સાથે વિદાય લીધી. બંને અલગ અલગ રસ્તે ચાલ્યા ગયા, પરંતુ તેમના દિલમાં એક નવી લાગણી જન્મી ચૂકી હતી. સમય જાણે ક્યારે પસાર થઈ ગયો. ફોન પરની વાતો રોજની આદત બની ગઈ. બસની એક રાતથી શરૂ થયેલી ઓળખાણ હવે ગાઢ મિત્રતામાં ફેરવાઈ ગઈ અને પછી પ્રેમમાં ફેરવાઈ ગઈ. તેઓ એકબીજાના સુખ દુઃખના સાથી બન્યા. જ્યારે પણ તેઓ પોતાના પ્રેમ કથાની શરૂઆત યાદ કરતા, ત્યારે તેમને એ લાંબી રાત, હાઈવે પર દોડતી બસ, ગરમ ચાનો કપ અને અનંત વાતો હંમેશા યાદ આવતી. બંનેને લાગતું કે પ્રેમ હંમેશા મોટા પ્રસંગોમાં જ જન્મતો નથી. ઘણી વખત તો એક સામાન્ય મુસાફરીમાં પણ બે અજાણ્યા લોકોની નિખાલસ વાતચીતમાં અને એક આખી રાતના સાથમાં પણ જન્મી શકે છે. રિયા અને નીરજની પ્રેમ કથા પણ એવી જ હતી. એક સીટથી બસમાં શરૂ થઈ અને બે દિલોના જીવનભરના સંબંધોમાં બદલાઈ ગઈ. જો દોસ્તો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.